મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે આવી ગયા નવા વિડીયોની સાથે. તો આજના વિડીયોમાં તમને મિત્રો મજા આવશે તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને હા મિત્રો, આ બૈડાની અંદર એવી વનસ્પતિ, એવી જડીબૂટી થાય છે તે કોઈને હજી ખબર નથી. અને આ ઝાડવું તમે જોઈ શકો છો, આ પીરા ફૂલવાળું આ ઝાડવું, બધા કાંટાવાળું ઝાડવું છે. તમે જોઈ લો, આ વનસ્પતિ કાંટાવાળી થાય, આમાં કાંટા થાય અને પીળા ફૂલ થાય. તો આ કાંક પણ કામ આવતું હોય મિત્રો, જો કોઈને આનું નામ આવડતું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે આપણાને તો આવડતું નથી. આનું ફૂલ થાય પીરું, આ તમે જોઈ શકો છો, પીળા ફૂલવાળું. અને એના પાન થાય લાંબા, આ તમે પાન પણ જોઈ શકો છો. આ તમે પાન જોઈ શકો છો, આ એનું લાંબુ પાન થાય અને પીળું ફૂલ થાય. તો આ વનસ્પતિનું જો કોઈને નામ આવડતું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે આપણાને તો ખબર નથી ભાઈ. આ બૈડાની અંદર આવી ઘણી બધી ઔષધિ અને જડીબૂટી થાય છે જેથી કરીને આપણાને કાંઈ ખબર નથી મિત્રો. આ સાધુ સંત વર્તી શકે, આપણું કામ નથી. તો અને આ મિત્રો, આપણે અત્યારે ઉંચાઈ માથે ઊભા છીએ, તમે જોઈ શકો છો. ડુંગરની ઢબી માથે ઊભા છે, નીચી છે નદી, અને ઓલું હમું છે એ અમારું ગામ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને હમું આપણો બૈડો હોય તો બૈડાની વાત ના થાય મિત્રો, કેમ કે ચોમાસાની ઋતુમાં તો એની વાત ના થાય. તો ક્યારેય બૈડામાં આવો તો બૈડાની મોજ માણવા જરૂરથી આવજો મિત્રો. તો ચાલો વિડીયોની આગળ શરૂઆત કરીએ. મિત્રો, આ તમે જોઈ શકો છો કેટલી એક સુંદર અને સરસ મજાની વનસ્પતિ છે, ને બહુ મજા આવે એવું છે મિત્રો બૈડાની અંદર. તો ક્યારેય તમે બૈડામાં આવો તો બૈડાની મુલાકાત લેજો, કેમ કે એવા સ્થાન છે, એવા મંદિરો છે કે જેથી તમને દર્શન કરવાની અને ફરવાની બહુ મજા આવે મિત્રો. તો ક્યારેય આવો બૈડામાં તો બૈડાની મુલાકાત જરૂરથી લેજો. અને આ તો અમારા ગામનો ડુંગર છે, આ તમે જોઈ શકો છો. તો પણ એટલી વનસ્પતિ કોરાઈ ગઈ છે ને એટલી રધી છે, તો આપણે બૈડાની અંદર કેટલી રધી હશે મિત્રો, એ વિચાર તમે કરી લ્યો. અને હા મિત્રો, હવે આપણે વાત કરવાની છે અમારા ગામની નદીની. તો આગળના ગઈઢા અને આગળના પૂર્વજો એમ કહેતા હતા કે આ નદી છે ને એ મિત્રો પવિત્રમાં પવિત્ર અમારા ગામની નદી માનવામાં આવે છે, કેમ કે આથમણીથી ઉગમણી બાજુ મિત્રો એ વહે છે. તો હા મિત્રો, આ છે આપણી નદી, તમે જોઈ શકો છો. અને આ નદી આથમણીથી આવે અને ઉગમણી બાજુ જાય છે, એટલે વધારે ઉત્તમમાં ઉત્તમ આ નદી અમારી માનવામાં આવે. તમે જોઈ શકો છો, આ અમારી નદી છે, તમે જોઈ શકો છો. અને આવે બૈડાની ગોદમાંથી આવે મિત્રો, આથમણીથી ઉગમણી બાજુ જાય, એટલે અમારી નદી ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે. તમે જોઈ શકો છો અમારી નદી. તો હાલો મિત્રો, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહત.